મારી બેબી અરુણા ને આજથી 5 વર્ષ પહેલા લગ્ન કર્યા હતા અમે. લગ્ન ગાળા દરમિયાન 2 વર્ષનો સમય સારો હતો, બરાબર. પછી લોકો આણાનું પછી કે જલ્દી આણું કરો બેબીનું. જ્યારે મેં આણું મજૂરી કામ કરીને આણું કર્યું. મેણા ટોણા તો કાયમ દી ઉગી ને ત્યારથી એમને મેણા ટોણા મારવાનું શરૂ થઈ જાય કે તું કઈ લાવી નથી, તારા બાપે કઈ લાવી નથી દીધું. મારો છોકરો પેટમાં હતો ત્યાં 6ઠો મહિનો જતો હતો ત્યારે મારા પતિએ મને વાળ ખેંચીને ઘરમાંથી તે બહાર ટાંકી છે ને ત્યાં સુધી ઢસડી લાવીને મને પેટમાં 2 ફાટું મારી હતી. તો એ તો કે પુરુષો તો હોય જ એવા કે એમને તો કે આપણા ઉપર હાથ જ ઉપાડે, એમને મારે તો આપણે માર ખાઈ લેવાની, અરે ઘર બાંધી લેવાની, કે એવું તો ચાલે રાખે. સાસુ સસરા, મારા દેર અને મારા પતિ ચારેય ભેગા થઈને મને તારીખ 16/8/2007 ના રોજ મને સાંજના 6 વાગ્યાના સુમારે સળગતા લાકડાથી ડામ આપ્યો. અને એ લોકોએ નક્કી કર્યું હતું આને હવે મારી જ નાખવી છે, અને મારી નાખશું અને પછી એનો મામલો છે ને આત્મહત્યામાં ખપાઈ દઈશું. પછી મેં ફોન કરી મારા પપ્પા અને મારા મમ્મીને તાબડતોબ તેડાવ્યો કે મને લઈ જાઓ, નહીં આ લોકો મને જાનથી મારી નાખશે. મારું જાનનું જોખમ છે અહીંયા રહેવામાં, હવે સાર નથી. મારા સસરા, મારા મોટા સસરા ની બધા મારા પપ્પાને મારા મમ્મીને બધાને મારવા લીધા કે તમે શું આવ્યો છે. મારા મોટા સસરા ધાર્યું લઈને આવેલા મારવા. તમારા માતા પિતા શું કરતા? મારા માતા પિતા મજૂરી કરે છે. અને તમે સહન કરવા પાછળનું કારણ શું હતું? મારે બીજું ત્રીજું કરવું નતું. હું ગરીબ માતાની દીકરી છું એટલા માટે મેં બધું સહન કર્યું. અને જેમ હું મારા સાસરેવાળાનો ત્રાસ સહન કરતી ગઈ એમ એ લોકો ઉલટાકનો એમનો ત્રાસ વધતો જ ગયો. મને એમ કે પ્રજા પેટ પડશે ને તો એ સુધરશે, પણ ઉલટાકનો એ તો કે છોકરો થયો પછી કે તું દુનિયામાં જા, કે તારે મારે કાંઈ નહીં.